નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। સરકાર દ્વારા વિવિધ ભરતી અંતર્ગત અમારા વિડીયોમાં આજે સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે કેજીબીવી ખાતે જે 11 માસના કરાર આધારિત જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે તેની ભરતી અંગેની વાત કરીએ તો ઘણી બધી ભરતી છે એ મિત્રો આ જાહેરાત અંતર્ગત ખૂબ સારા એવા પગારથી અને ઘણી બધી જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવનાર છે। પહેલી છે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન 27,000 પગાર, જેની 11 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ ટીચર્સ ટ્રેનિંગ 27,000 પગાર અને 6 ખાલી જગ્યા। મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન, એમાં જે છે એ ફક્ત મહિલા ઉમેદવાર જ અરજી કરી શકશે, જેનો પણ 27,000 પગાર અને 6 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। પછી જિલ્લા હિસાબી અધિકારી, એમાં જગ્યા બતાવેલી નથી। આગળ જોઈએ તો મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર MIS 5 નંબરની જાહેરાત છે, જેનો 30,000 રૂપિયા પગાર છે, જેની 4 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર અલ્ટરનેટિવ સ્કૂલ એક્સેસ 27,000 પગાર અને 4 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર IED કોઓર્ડિનેટર, જેનો પણ 27,000 પગાર અને 7 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। એડિશનલ મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન કેજીબીવીમાં, એમાં પણ ફક્ત મહિલા ઉમેદવાર જ અરજી કરી શકશે, જેની 3 જગ્યા છે। સિવિલ ઇજનેર, જેનો 30,000 રૂપિયા પગાર અને 10 જગ્યા ઉપર ભરતી કરવામાં આવનાર છે। આસિસ્ટન્ટ આર્કિટેક્ટ, જેનો પણ 30,000 રૂપિયા પગાર અને 15 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે। તો આ હતી જિલ્લા કક્ષાની જગ્યાઓ। હવે જોઈએ તાલુકા કક્ષાએ જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કેજીબીવી છે એની ભરતી બ્લોક MIS કોઓર્ડિનેટર તાલુકા કક્ષા 23,000 રૂપિયા પગાર અને 28 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે। બ્લોક રિસોર્સ પર્સન AR&VE એટલે કે એલિમેન્ટરી એજ્યુકેશન સેકન્ડરી એજ્યુકેશન, જેનો 22,000 પગાર અને 62 જગ્યા છે કુલ। બ્લોક રિસર્ચ પર્સન નિપુણ એટલે કે પ્રજ્ઞા, જેનો પણ 22,000 રૂપિયા પગાર અને 11 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે। આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી કેજીબીવી જે છે તેમાં ટાઈપ 1, 2, 3 અને 4 આ છે એ ફક્ત મહિલા ઉમેદવારો માટેની અરજી છે, જેમાં પણ 15,000 રૂપિયા પગાર અને કુલ 102 જગ્યા ઉપર તેમની ભરતી કરવામાં આવશે। હિસાબની બિન નિવાસી કેજીબીવી છે, તેમાં પણ ફક્ત મહિલા ઉમેદવાર અરજી કરવી, જેનો 8,500 રૂપિયા પગાર છે। મિત્રો, આ જાહેરાત છે એ તમારે છે ઓનલાઈન અરજી કરવી હોય તો તેનો ક્રમ 3, ક્રમ 8, ક્રમ 14 અને ક્રમ 15ની જગ્યા છે એ ફક્ત ને ફક્ત મહિલા ઉમેદવારો માટે જ એની અરજી માન્ય ગણાય છે। તેમજ તેની વયમર્યાદા છે એ ભરતી કરવાની છેલ્લી તારીખે 35 વર્ષ સુધીની રહેશે। વેબસાઇટ છે એ તમે અહીં જોઈ શકશો કે www.sscgujarat.org જે એની વેબસાઇટ છે તેના ઉપર રેક્યુમેન્ટ પર ક્લિક કરી અને તમે અરજી કરી શકશો। આગળ આપણે જોઈએ એની લાયકાત શું છે। એના પહેલાં ખાસ મહત્વનું છે એ ઓનલાઈન અરજી કરવાની તારીખ છે એ 21/5/2025 થી શરૂ થઈ અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 31/5/2025। તો આ હતી મિત્રો જે જગ્યાઓ છે તેની જાહેરાતની વાત। હવે આપણે જોઈએ કે તેમાં લાયકાત અથવા તો અરજી કરવા સંબંધી સૂચનાઓ પહેલાં જોઈ લઈએ કે ઉમેદવારોએ ઓનલાઈન અરજી નિયત સમય મર્યાદામાં જ કરવાની રહેશે। ઓનલાઈન સિવાયની કોઈ પણ અરજી જિલ્લા રાજ્ય કક્ષાની કચેરીએ સ્વીકારવા કે માન્ય રાખવામાં આવશે નહીં, એટલે કે તમારે ઓફલાઈન કે બીજી કોઈ રીતે અરજી કરવાની નથી।
પરંતુ 21/5/2025 ઓનલાઈન જ અરજી કરવાની છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 31/5/2025 છે. ઉમેદવારોએ જુદી જુદી જગ્યા માટે જુદી જુદી અરજી કરવાની રહેશે. માનો કે તમે કોઈ એક કરતાં વધારે જગ્યાઓ ઉપર અરજી કરવા માંગતા હો તો તમારે દરેકની અલગ અલગ અરજી કરવાની રહેશે. આ નિમણૂક કરારના આધારે એટલે કે 11 માસથી વધુ નહીં તેટલી મુદતથી રહેશે. ઉમેદવારનો ક્રમ 1 થી 15 માટે વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખથી 35 વર્ષ સુધીની વયમર્યાદા છે. પગાર ધોરણની વાત આપણે અગાઉ કરી ચૂક્યા છીએ એટલે વિડીયો વધુ લાંબો નહીં કરતા, ઉમેદવાર છે કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ફરજિયાત ધરાવતો હોવો જોઈએ. આ અંગેનો જરૂરી આધાર રજૂ કરવાનો રહેશે. આ અંગે સરકારશ્રીના ભરતી અંગેના પ્રવર્તમાન નિયમો અનુસાર આધાર રજૂ કરવાનો રહેશે. ઉમેદવાર ઉપરોક્ત જગ્યા માટે અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું લેખિત અને મૌખિક કૌશલ્ય ધરાવે તે પણ ઈચ્છનીય છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખને ધ્યાને લઈ અને વયમર્યાદા તથા અનુભવની ગણતરી કરવામાં આવશે. કોઈ પણ ઉમેદવારનો અનુભવ માંગેલ જરૂરી શૈક્ષણિક લાયકાત પૂર્ણ થયા પછીનો માન્ય ગણાશે. ઉમેદવારે ઓનલાઈન અરજીમાં દર્શાવ્યા જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગતોમાં ઇન્ટરવ્યૂ દરમિયાન ઓરિજિનલ પ્રમાણપત્રોની ચકાસણી વખતે જો એમાં કંઈક ક્ષતિ જણાશે તો ઉમેદવારોને કોઈ પણ રજૂઆત છે માન્ય રાખવામાં આવશે નહીં. તેમજ ઇન્ટરવ્યુમાંથી અને મેરિટ લિસ્ટમાંથી આવા ઉમેદવારોને રદ ગણવામાં આવશે. આ જાહેરાત કે ભરતીમાં કોઈ પણ કારણોસર ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તેમ કરવાનો સમગ્ર અધિકાર છે એ સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર નંબર 19 ગાંધીનગરના છે. તેમજ ઉપરોક્ત જગ્યાઓની ભરતી અંગેના કોઈપણ નિર્ણયો માટે સમગ્ર શિક્ષા કચેરીને હક અબાધિત રહેશે. સમગ્ર શિક્ષા કચેરી આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં. અરજી કર્યા બાદ ઉમેદવાર દ્વારા ભરતી કે નિમણૂક અંગે ઇન્ટરવ્યૂ દરમિયાન ટેલિફોનિક અથવા તો પત્ર વ્યવહાર દ્વારા લાગવગ ભલામણ કરવામાં આવશે તો તે ઉમેદવારની અરજી છે એ રદ કરવામાં આવશે. ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારને મેરિટ મુજબ પસંદ કરેલ જગ્યા માટે નિમણૂક આપવામાં આવશે. આ અંગે કોઈ પણ ઉમેદવાર જગ્યાની નિમણૂક સંબંધે વારંવાર કચેરીને ભલામણ કરતો જણાશે તો તેની નિમણૂક પણ રદ કરવામાં આવશે. સમગ્ર શિક્ષા અંતર્ગત હાલ કરાર આધારિત નિમણૂક પામેલ કોઈ પણ કર્મચારી અરજી કરી શકશે, પરંતુ આવા ઉમેદવારની નિમણૂક નવી નિમણૂક ગણાશે અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબનું ફિક્સ મહેનતાણું હશે. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ આમાં કામ કરતો હોય અને આ પગાર ધોરણને અનુરૂપ ફરી વખત અરજી કરવી હોય તો પણ તે છે એ અરજી કરી શકશે. હવે જોઈએ દરેકની લાયકાત. મિત્રો, જે પહેલું હતું કે સ્ટેટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન, જેની લાયકાત છે કે આ જગ્યા માટે માન્ય યુનિવર્સિટીના સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ એટલે કે 60% વધુ અને અનુસ્નાતક કક્ષાએ દ્વિતીય વર્ગ 55% પદવી સાથે બીએડની લાયકાત ફરજિયાત ધરાવતા હોવો જોઈએ. તેમજ ઉમેદવારો ટેટ ટાટ પરીક્ષા ફરજિયાત પાસ કરેલી હોવી જોઈએ. ઉમેદવાર ટેટ ટાટ પરીક્ષા પાસ કરેલી નહીં હોય તો ગેરલાયક ઠરશે. અનુભવ તો કે ઉમેદવારે શિક્ષણના ક્ષેત્રમાં ફરજિયાત 3 વર્ષનો સવેતન અનુભવ ફરજિયાત ધરાવતો હોવો જોઈએ. અહીં છે નોંધ આપેલી છે કે સ્નાતક, અનુસ્નાતક અને બીએડ પછીનો જ અનુભવ માન્ય ગણાશે. તમે શરૂ કોલેજ દરમિયાન કોઈ પણ અનુભવ મેળવેલો હોય તો તે માન્ય ગણાશે નહીં. બીજી જગ્યા હતી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનેટરી રિસર્ચ ટ્રેનિંગ, જેની જગ્યા ઉપર પણ સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ 60%, અનુસ્નાતકમાં 55% અને બીએડની ફરજિયાત લાયકાત ધરાવતો હોવો જોઈએ. એટલે મિત્રો, જે જિલ્લા કક્ષાની જે તમામ જગ્યાઓ છે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જેમાં સ્નાતક, અનુસ્નાતક અને બીએડ તેમજ ટેટ ટાટ અને 3 વર્ષનો અનુભવ છે એ ફરજિયાત માગવામાં આવેલો છે. તેમજ જે હિસાબી અધિકારી છે તેના માટે છે
કોમ્પ્યુટરના ઉપયોગ અંગે ખાસ કરીને ટેલી સોફ્ટવેર અંગે ફરજિયાત કોર્સ કર્યા અંગેનું પ્રમાણપત્ર સરકાર દ્વારા માન્ય સંસ્થામાંથી ધરાવતો હોવો જોઈએ. એની લાયકાત પણ એવી છે કે ઉમેદવાર ચાર્ટર્ડ એકાઉન્ટ ફર્મમાં 3 વર્ષની આર્ટિકલશીપ કરેલ હશે તો તેને પ્રાધાન્યતા આપવામાં આવશે. હવે મિત્રો જોઈએ કે જે MIS ની જગ્યા છે તેમાં પણ તેમને BE કોમ્પ્યુટર અથવા તો IT અથવા સ્નાતકમાં MSc સાયન્સ વગેરેનો સહી અભ્યાસ માંગવામાં આવેલો છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બાકીના કોર્સમાં સહી સ્નાતક, અનુસ્નાતક અને BEd ફરજિયાત માંગવામાં આવેલું છે. હવે મિત્રો આપણે જિલ્લામાં તો દરેકમાં સહી સ્નાતક, અનુસ્નાતક અને BEd માંગવામાં આવેલું છે. આપણે જોઈએ તાલુકા કક્ષાના જે કાંઈ છે એમાં ખાસ કરીને બ્લોક MIS, જેમાં કોમ્પ્યુટરને લગતી કામગીરી હોવાથી કોમ્પ્યુટર સહી ફરજિયાત લાયકાત તરીકે માંગવામાં આવેલું છે. બાકીના જે છે તેમાં પણ સ્નાતક અને BEd, અનુસ્નાતક ના હોય તો ચાલશે, પરંતુ તાલુકા કક્ષાના જે કંઈક નોકરી છે તેમાં સ્નાતક અને BEd ફરજિયાત માંગવામાં આવેલું છે, જે તમે પણ સ્ક્રીન ઉપર જોઈ શકશો. મિત્રો ટૂંક સમયમાં જ તલાટી મંત્રી અને કેળવણી નિરીક્ષકની પણ ભરતી આવી રહી છે, જેની માહિતી માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો અને અમારો વિડીયો ગમે તો એને લાઈક પણ કરજો. ઓનલાઈન અરજી સબમિટ કર્યા બાદ સ્ક્રીન ઉપર જે એપ્લિકેશન નંબર દર્શાવવામાં આવે છે તેને નોંધી લેવો. દરેક ઉમેદવારે ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ તો રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જેમાં ઉમેદવારોએ પોતાનું નામ, માતાનું નામ, જન્મ તારીખ, ઈમેલ, મોબાઈલ નંબર, પાસવર્ડ અને ઉમેદવારનો તાજેતરનો ફોટો અને સહીનો નમૂનો 200 KB થી વધે નહીં તે રીતે સ્કેન કરીને અપલોડ કરવાનો રહેશે. રજીસ્ટ્રેશન ફોર્મમાં આપેલ ઈમેલ ID પર એકાઉન્ટ એક્ટિવ કરવા અંગેનો ઈમેલ આવશે, જેમાં ક્લિક હેર ટુ એક્ટિવ પર ક્લિક કરવાથી આપનું જે રજીસ્ટ્રેશન છે એ એકાઉન્ટ એક્ટિવ થશે. 2 મિનિટ. અને એપ્લાય બટન પર ક્લિક કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી સેવ કર્યા બાદ જો અરજીમાં ભૂલ જણાય તો એડિટ બટન પર ક્લિક કરી આપની અરજીમાં સુધારો કરી શકાશે. આપની અરજીને કન્ફર્મ બટન પર ક્લિક કરી આપની અરજી છે એ સબમિટ કરવાની રહેશે અને આ સબમિટ કરેલી અરજી જ માન્ય ગણાશે. સબમિટ કરેલી અરજી છે તેની પ્રિન્ટ પણ તમે લઈ શકશો અને આ સબમિટ થયેલી અરજીમાં પછીથી કોઈ પણ સુધારો વધારો કરી શકશે નહીં, જેની નોંધ લેવી. મિત્રો ઇન્ટરવ્યુ વખતે પ્રિન્ટ લીધેલી અરજી પત્રકમાં અરજદારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ તથા અસલ પ્રમાણપત્ર સાથે હાજર રહેવું. ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી પત્રકમાં કોઈ ભૂલ જણાય તો નવેસરથી ફરીવાર ઓનલાઈન અરજી કરવાની રહેશે. પસંદગી પ્રક્રિયા માટે ઉમેદવારો દ્વારા ઓનલાઈન અરજી મેળવ્યા બાદ લાયકાતના ધોરણે પસંદગીને પાત્ર ઠરતા ઉમેદવારોની મેરિટ યાદી તૈયાર કરી જગ્યાના પ્રમાણમાં ઉમેદવારની પસંદગી માટે તેમનું ગુણાંકન 70% લાયકાત અને અનુભવ તેમજ 30% ઇન્ટરવ્યુનો ભારાંક રહેશે. આગળ જોઈએ તો ક્રમ નંબર 9 પર સિવિલ ઇજનેરની જે જગ્યા છે તેના માટેની જે પસંદગી પ્રક્રિયા માટે ઉમેદવાર દ્વારા જે ઓનલાઈન અરજી મેળવ્યા બાદ લાયકાતના ધોરણે પસંદગીને પાત્ર ઠરતા ઉમેદવારોની ઓનલાઈન ભરવામાં આવેલ ફોર્મ મુજબ 50% ગુણાંકન મેરિટ તેમજ તેની લેખિત કસોટી લેવામાં આવશે, જેના 30 ગુણ અને મૌખિક ઇન્ટરવ્યુના 20 ગુણ, આમ કુલ 50 ગુણ રહેશે. તે મુજબ તેની ફાઇનલ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. ક્રમ 11 થી 15ની જે તાલુકા KGBV કક્ષાની જગ્યાઓ છે તેના માટે જિલ્લા વાઇઝ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. ઉમેદવારે ક્રમ 11 થી 15ની જગ્યા માટે અલગ અલગ જિલ્લા માટે અલગ અલગ અરજીઓ કરવાની રહેશે. તમે જે જિલ્લામાં નોકરી કરવા માંગતા હો તે દરેક જિલ્લામાં તમારે છે અરજી કરવાની રહેશે. જાહેરાતમાં દર્શાવ્યાની જગ્યાની સંખ્યામાં વધઘટ થવાની શક્યતા છે, તેમજ
ઉપરોક્ત ખાલી જગ્યા રહેલ જગ્યાઓ તેમાં ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યા માટે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. આમ ઉમેદવારોની લાયકાત પ્રમાણેનું ગુણાંકન છે એ અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ મુજબનું રહેશે, જેમાં 70% છે એ અરજી કર્યાના ગુણ અને બાકીના જે 30 છે એ તમારા મૌખિક ઇન્ટરવ્યુના ગુણ રહેશે. તો મિત્રો, આવા ભરતી સંબંધી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. ખૂબ ખૂબ આભાર.